જો આમ ચડાવવી પડે આપણી મચ્છી। અને આ બધી મિત્રો તાજી મચ્છી આવે, તાજી અને જીવતી મચ્છી। તો આજે આપણા ઝીંગા છે। કેમ છો મિત્રો, બધા જ મિત્રોને જય માતાજી। તો આજે મિત્રો આવી ગયા છે તમારા માટે એક નવો વિડીયો લઈને। તો આજે મિત્રો તમને બતાવશું કે આપણે દરિયામાંથી કાંઠે મચ્છી કેવી રીતના લઈ જઈએ, અને આજે એ પણ તમને બતાવશું કે ઝીંગાની કિંમત શું હોય। તો વિડીયો પૂરો જોજો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ, તમને બતાવીએ કે આપણે દરિયામાંથી કાંઠે મચ્છી કેવી રીતના લઈ જઈએ। આપણે હાલ અત્યારે દરિયામાં છે અને આપણું એન્જિન પણ ચાલુ છે। તો હવે હું તમને બતાડું કે આપણે દરિયામાંથી મચ્છી કાંઠે કેવી રીતના લઈ જઈએ। તો આપણે મિત્રો સૌથી પહેલાં મચ્છી પકડવા માટે આવ્યા દોરની જરૂર પડે, જે મિત્રો આપણે દરિયામાં બાંધવી પડે। તો હું તમને બતાડું કે આપણી દોર એને કેવી રીતના છોડે અને કેવી રીતના બાંધે, એ આપણે તમારે જોવું હોય તો નીચે લિંક છે આપણે ડિસ્ક્રિપ્શનમાં, તમે જોઈ લેજો। તો આવી રીતની મિત્રો એક દોર હોય, આપણે આપણી પાસે 3 દોર છે। તો આપણે પહેલાં 2 દોર છોડી લીધી છે અને આપણે હવે ત્રીજી દોર લઈ રહ્યા છે। તો સૌથી પહેલાં મિત્રો એની ચેન વીસવી પડે, અને પછી મિત્રો આવું એનું બધું આવે હાઇટને, અને હાઇટને કંઈ તો આવું બધું વીસવું પડે, અને એકદમ બધું આપણે વીસી લઈએ ત્યારે એક મથારું ભેગું થાય। જેમ કે આપણે દોર દરિયામાં અંદર ખુલે અને એમાં મચ્છી ગળે, એને આપણે ફરી રીતનું પાછું એવું ભેગું કરવાનું થાય। જેમ કે આ બાજુ મિત્રો આપણી ચેન વિસાઈ ગઈ છે, તો કંઈક આવી રીતની। અને આને મિત્રો જોતા ગઈ તો આવે આપણી જે ઉઠાપને હાઇટને છે એ બધું આપણે વિશ્વાસ થશે। તો અમારા મોટા ભાઈ છે અને અમારા બાપુજી છે। તો તમે જોયું કે એને કેવી રીતના વિશે, અને તમને એ પણ બતાવીશ કે આપણી દોર પણ કેવી રીતના આપણે લઈએ આપણી હોડીની અંદર, અને એમાં મચ્છી કેવી આવે એ પણ બતાડીશ। જો આવી રીતની ભેગું કરવાનું બધું મથારું, અને પછી એને લેવા માટે આપણે ખાવા દોરડાની જરૂર પડે, જેમ કે એને ફાટો કહે। અને આને મિત્રો વીસ કે આપણે ઘણા વિડીયોમાં આપણે કીધેલું છે, જો એ મિત્રો ઇન્જિનને કારણે ફરે અને એ વીસ ફરે એની કારણે આપણી દોર લેવી પડે। અને હરેક હોડીમાં એ મિત્રો વીજ હોય, જે મિત્રો એમાં પાવર એવો આવે જે આપણું કોઈ પણ આપણું જે દરિયામાં પણ કોઈ રાંધવું હોય તો એને તોડી નાખે અને ખેંચી લે। જો આને મિત્રો પૂંછડી ગઈ, જેમ કે જે મોટા વાણોને હોય એમાં એને પૂઠી ગઈ, જે આપણી જે બધી દોરું હોય એની પાસે આવી રીતની બાંધવી પડે, જે અલગથી એક દોરડું હોય। જેમ કે જ્યારે પણ આપણી દોર ફાટી હોય કે વસારેથી આપણી કપાઈ ગઈ હોય તો આની ઉપર આપણી દોર ટકી રહે, અને આપણી કોઈ પણ દોરનો ભાગ છે એ દરિયામાં જાય નહીં, એ ફરી આપણે મળી જાય। જો આપણું મથારું વિસાઈ ગયું છે તો હવે એને ભેગું કરવાનું થશે કંઈક આવી રીતનું। જો આ મિત્રો આપણું મથારું ભેગું થયું છે, ત્યાં પછી આપણો એક લોખંડનો પાઇપ છે ત્યાં આપણે નાખી દેવાનો, અને પછી જે તમને આપણે દોરડું બતાડ્યું એ અહીંયા દોરડું બંધાશે। તો એ દોરડું બાંધવાની પણ મિત્રો એક અલગ સ્ટાઇલ હોય, જેમ કે હું તમને બતાવું કે એને બાંધે કેવી રીતના। જે દોરડું આપણું જો આપણે ગાંઠ જેમ બાંધે તો આપણે વિજય જ્યારે આપણે એને ખેંચીએ તો એ ગાંઠ બેઠી જાય અને ઘડીકમાં છૂટે નહીં। તો તમને આનું બતાડું કે ગાંઠ કેવી રીતના મારે, જો આવી રીતની ગાંઠ મારે હું તમને બતાડું કે આવી રીતનું દોરડું વટાડી અને જો આવી રીતની ગાંઠ મારવાની, જેમ કે જ્યારે આપણે પાછી છોડવી હોય તો છૂટી જાય। અને હવે આપણે વીજની મદદથી આપણી દોર હવે આપણી હોડીમાં આવી જશે। તમને જો હું બતાડું કેવી રીતના લઈએ, તો જુઓ આવી રીતની મિત્રો દોર લેવાની હોય, જેમ કે જો આ બધું દોરડું બાંધ્યું તાત્કાલિક છૂટી અને ફરી પાછું બંધાવા હોય જાય સામે, તો આવી રીતનું બાંધવાનું। અને આ બાજુ આપણે જે દોર છે એ આવી રીતની ખડકવાની, જેમ કે આપણે દોર એટલા ભાગમાં રહે અને આ બાજુ આપણી મચ્છી રહે, જેમ કે આને ખાન છે એની અંદર મચ્છી રહે, આ બાજુ આપણે દોર ના બાંધવી, એમાં જો કોક મચ્છી આવી આપણે કાઢી લેવાની અને અંદર લે। તો આવી રીતની આપણી વીજની મદદથી આપણે દોર લેવાની પાણીમાંથી। અને આજે આપણી દોર છે એના છેલ્લો ભાગ આવશે, અહીંયા આપણી બધી મચ્છી ભેગી થઈ અને પછી આપણે હોડીમાં લેવાની થશે, એ હું તમને બતાવીશ આગળ।
અને દરિયામાં મિત્રો દરરોજ માટે આવી રીતની પ્રોસેસ હોય, આપણે દોરું બાંધવાની અને પછી ફરી છોડવાની અને પછી એમાં જે મચ્છી આવી કાંઠે લઈ જવાની. તો આવી રીતનું હોય દરિયાની અંદર. અને તમે મિત્રો આપણે કોમેન્ટ કરજો તમને કેવા વિડીયો જોવાનું ગમે. તમે આપણે કોમેન્ટ કરશો એવા આપણે વિડીયો બનાવશું, આપણાથી સાથે એટલું કરશું. તો આવી રીતના દોરડા સમજી દેવાના. અને બાકીની પણ બીજી મિત્રો આ બાજુ ઓળ્યું છે, ઘણી ઓળ્યું છે. અને અમારી બાજુમાં પણ એક ઓડી છોડે છે અને એનાથી પણ એક ઓડી છોડે છે આગળ. અને આ બાજુ છે મિત્રો કાંઠો. જેમ કે અમે હાલ અત્યારે કાંઠેલી 2 કિલોમીટર સેટ આવીએ છીએ દરિયાની અંદર. અને સવારમાં આવીએ અને બપોરે પાછા વયા જાય. જેમ કે અત્યારે બપોરના 11 વાગ્યા છે અને આપણી છેલ્લી દોર છે. ગાડી આપણે 10 થી 15 મિનિટમાં દોર લઈ અને પછી આપણે કાંઠે વહી જઈશું. અને ત્યાં જ તમને જઈને બતાડીશું કે આપણે કાંઠે મચ્છી કેવી રીતના ખાલી કરીએ. અને તમને વિડીયોની અંદર બતાવીશ કે આપણી ઝીંગાની કિંમત કેટલી હોય. તો આવી રીતની વસારે ભેગી થતી જાય ને આ બાજુ આપણી દોર આવતી જાય. ગાડી તમને દોરના લાસ્ટ ભાગમાં બતાડ્યું કે આપણી કુલ કેટલી મચ્છી આવી. આપણે પહેલાં દોર લઈ લઈએ. ફાઇનલી મિત્રો આપણે દોર લઈ લીધી છે અને આ બાજુ આપણી મચ્છી બધી ભેગી થઈને આવી ગઈ છે. જેમ કે આપણે દોરનો છેલ્લો પાર્ટ. તો હવે જો એને સડાવે કેવી રીતના આપણી વીજની મદદથી. જો અહીંયા કપ્પો હોય એની ફાટાની મદદથી સડાવવાની થાય. જો કંઈક આવી રીતની જો આમ ચડાવવી પડે આપણી મચ્છી. અને જોવા આપણો કવો કેવી રીતનો લે લાકડું. આ બાજુ આપણી મચ્છી ચડી ગઈ ને આ હવે આપણે જશે આપણા ખંડની અંદર. જેમ કે આમાં પણ આપણી પહેલી 2 દોરની મચ્છી છે. જો કંઈક આવી રીતની. અને આ બધી મિત્રો તાજી મચ્છી આવે, તાજી અને જીવતી મચ્છી. અને આપણી દોરનો સૌથી સહેલો ભાગ છે. જેમ કે આને ઝાલો કે. અને આપણે અહીંયા આવી જશે તો આપણી મચ્છી જો આવી રીતની કંઈક આવી છે હું તમને બતાડી દઉં. આપણા ગુંડલા અને ઝીંગા ને એવું બધું આવ્યું છે. તો હવે મિત્રો બપોરના 11:30 થઈ ગયા છે. તો હવે આપણે જઈશું આપણા કાંઠે અને તમને કાંઠે જઈને બતાડીએ કે આપણે મચ્છી કેવી રીતના ખાલી કરીએ અને ઝીંગાની કિંમત શું હોય એ પણ તમને બતાડી દઉં. તો ચાલો આપણે જઈશું કાંઠે. ફાઇનલી મિત્રો આપણે કાંઠે ભૂગી ગયા છે. તો હવે હું તમને બતાડું કે આપણે મચ્છી કેવી રીતના ખાલી કરીએ. તો જો આવી રીતની મચ્છી ખાલી કરવાની હોય આપણી ઓડીની અંદરથી. તો નીચે આવી આપણી મચ્છી હોય બધી ભરી અને પછી આવે જ આપણે બાઈસા હોય એમાં ખાલી કરવાની. અને પછી આવા આપણા જે માણસો હોય જેમ કે 1 થી 2 જણા આપણે કાંઠે હોય અને કાંઠે જઈને એનું શૂટિંગ થાય. અને બાકીના પણ બધા પોતપોતાની મચ્છી સાચવે છે. તમે જોઈ રહ્યા છો આ બાજુ છે પણ 2 કોડીઓ આવી ગઈ છે અને બાકીની 2 કોડીઓ આવે છે. જો આવી રીતના બાઈસા આપણી મચ્છી ખાલી કરવી પડે કાંઠે. તો આપણે બાઈસો ચડાવી દઈએ. તો આવી રીતની બાઈસા મેકતા જવાના અને પછી એમાં ખાલી કરતી જવાની. આપણે મિત્રો એકલા છે એટલે આમાં મેર આવે નથી વિડીયો બનાવવાનો. કેમ કે હું એકલો વિડીયો બનાવું છું અને એડિટ પણ કરું છું. તો આપણે પહેલાં થોડીક મચ્છી ખાલી કરી નાખી અને કાંઠે જે મારા ઘરના છે બધા મચ્છીનું શૂટિંગ કરે અને આપણે અહીં મચ્છી ખાલી કરીએ છીએ. તો આ બધી મચ્છી ખાલી થઈ જાય તમને બતાડું કે ઝીંગાની કિંમત કેટલી હોય. આપણે મચ્છી ખાલી કરી લઈએ. ફાઇનલી મિત્રો આપણી બધી મચ્છી આપણે કાંઠે લાવી અને શૂટિંગ કરીને આવી ગયા છે. તો આ બાજુ મિત્રો આપણી ઝીંગાને બધું મચ્છી નીકળી છે. જેમ કે આ આપણે ગીંડલા છે અને આ બાજુ આપણી મેજલી એટલે નીકળી છે અને આ બાજુ છે આપણા ઝીંગા અને આકોર બેગ ડેટકી નીકળી છે જેમ કે તમે જોઈ રહ્યા છો. અને આ છે મિત્રો ડોડી. તો આ બધી મિત્રો આપણી મચ્છી શૂટિંગ કરીને આપણે આવી ગયા છે. તો હવે બધી આ મચ્છીને આપણે સાચવવાની થાય. જેમ કે મચ્છીમાં બરફ નાખી અને આપણે મેળ દેવાની. અને જ્યારે આપણા માર્કેટનું ટાણું થશે 5-4 વાગશે ત્યારે બધી મચ્છી માર્કેટમાં જશે વેચાવવા માટે. હવે મિત્રો તમને હું ઝીંગાની કિંમત કહું તો આજે આપણા ઝીંગા છે એની હાલમાં મિત્રો 80 થી 90 રૂપિયા ચાલે છે કિલાના. અને આનું રીઝન મિત્રો એ છે કે આનો ભાવ ઘટે પણ અને વધે પણ.
આ મચ્છીના ભાવનું કંઈ નક્કી ન હોય. આમાં કેજી ઉપર આનું વધઘટ થાય, જેમ કે ક્યારેક આના 100 પણ થઈ જાય અને ક્યારેક આના 50 પણ થઈ જાય એવું હોય. અને આમાં જે મિત્રો આપણે કચરામાંથી બધી મચ્છી બની લીધી અને આપણો જે કચરો છે એને હુકાવવામાં આવી ગયો છે. હું તમને બતાડું કે આપણે એને ક્યાં હૂકવીએ છીએ. તો જો મિત્રો બાકીની જે આપણી મચ્છી જે વધેલી કચરો જેમ કે કંઈક આવી રીતનો જે આ બધો મિત્રો આપણે હૂકવી રહ્યા છે. તો આવી રીતનું અહીંયા લુગડામાં. અને અત્યારે મિત્રો આપણે ખબર છે કે ઉનાળાની સિઝન છે એટલે આ તાત્કાલિક સુકાઈ જાય આપણે 1 દિવસની અંદર. તો આવી રીતના બાકી મચ્છીને સૂકી દેવાની અને આને પણ આપણે વેપારી લઈ જાય જ્યારે સુકાઈ જાય ત્યારે આને પણ આપણે વેપારીને દઈ દેવાની. તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ. જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને તમને કેવા વિડીયો જોવાનું મજા આવે આપણે કમેન્ટ કરી દેજો, આપણે એની પર વિડીયો બનાવશું. તો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં. બાય બાય.